નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં. મિત્રો, અત્યારે આપણે આવ્યા છે દ્વારકા કાનદાસ બાપુના આશ્રમમાં. આ કાનદાસ બાપુનો આશ્રમ છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને મિત્રો, કાનદાસ બાપુનો આશ્રમ છે. અને આ મંદિરો છે, 2-3 મંદિરો છે ભગવાનના. અને આ છે કાનદાસ બાપુનું સમાધિ સ્થાન. અહીંયા કાનદાસ બાપુએ સમાધિ લીધેલી હતી. જે નિર્વાણ પદને પામ્યા ત્યારનું જે આ સમાધિ સ્થાન છે કાનદાસ બાપુનું, કે જે ભજનની દુનિયામાં એક મહાન સંત થઈ ગયા, જે મહાન ભજનિક થઈ ગયા, કે જે એના જેવા અત્યાર સુધીમાં હજુ કોઈ બીજા ભજનિક થયા હોય તો મારા ખ્યાલમાં નથી. એટલા મહાન ભજનિક હતા કે જેના ભજન અત્યારે, એના ભજન ઉપરથી અત્યારે ઘણા બધા કલાકારો પોતાનો રોટલો કાઢી રહ્યા છે. એવા મહાન ભજનિક, એવા મહાન સંત થઈ ગયા, જેમની આ સમાધિ સ્થાન છે એનું. અને અહીંયા બધા એમના જે આ ફોટા છે, બધા આ બાપુના આશ્રમમાં જે આ બધા અલગ અલગ ભગવાનના ફોટા રાખેલા છે. બધા આ રામદેવજી મહારાજ, આ ગુરુ દત્તાત્રેય, આ રામદેવજી મહારાજ, ભાટી હરજી. આ કાનદાસ બાપુનો બચપણનો ફોટો, જ્યારે યુવાવસ્થામાં, બાલ્યાવસ્થામાં હતા ત્યારનો ફોટો છે. આ પરમ પૂજ્ય સંત શ્રી મુન્ના બાપુ, કે જે અત્યારના હાલના ગાદીપતિ છે. આ મુન્ના બાપુ, જે આશ્રમનું સંચાલન અત્યારે આ મુન્ના બાપુ કરી રહ્યા છે. આ સેવાદાસ બાપુ, આ કાનદાસ બાપુ મહાન ભજનિક થઈ ગયા છે. તો મિત્રો, આજનો આ નાનકડો વિલોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો નવા મહેમાન હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.